નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? હોમ લર્નિંગના આજના અંકમાં આપ સૌનું સ્વાગત છે. કહેવાયું છે કે પહેલું સુખ તે જાતે નર્યા, એટલે આપણી તંદુરસ્તી એ જ આપણું સાચું સુખ છે. હાલમાં કોરોના મહામારી સામે આપણી લડત ચાલુ છે. રસીકરણ પણ શરૂ થઈ ગયું છે. સાથે સાથે કોવિડ-19ની જે ગાઈડલાઈન છે એનું પણ આપણે અવશ્ય પાલન કરીશું. એટલે કે જરૂરી કામ વગર ઘરથી બહાર નીકળવાનું ટાળીશું. જ્યારે પણ ઘરથી બહાર નીકળીએ માસ્ક ફરજિયાતપણે પહેરીશું. બહાર કામકાજ સમયે સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્તપણે પાલન કરીશું. જ્યારે પણ બહારથી ઘેર આવીએ ત્યારે સાબુથી 20 સેકન્ડ સુધી હાથ ધોઈશું. ગયા અંકમાં આપણે ચોરસ, લંબચોરસ અને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ અને પરિમિતિ વિશે વાત કરી હતી. આ અંકમાં આપણે ત્રિકોણ તેમજ સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે વધુ જાણીશું. બાળમિત્રો, સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ વિશે આપણે જાણીએ છીએ. હવે બે જુદી જુદી પરિસ્થિતિ વિચારીએ. સમાંતર બાજુ ચતુષ્કોણ માટે ક્ષેત્રફળ સમાન રાખીએ અને પરિમિતિ જુદી જુદી હોય તો શું બનશે? આ જ રીતે પરિમિતિ સમાન રાખીએ અને ક્ષેત્રફળ જુદું જુદું હોય તો શું બને? ચાલો જોઈએ. અહીં સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે 7 સેમી અને 5 સેમી બાજુઓ ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે. અહીં 4 ચતુષ્કોણ દર્શાવેલા છે. દરેકમાં બાજુનું માપ 7 સેમી અને 5 સેમી. આ ચતુષ્કોણ માટે પણ બાજુનું માપ 7 સેમી અને 5 સેમી દર્શાવેલું છે. આ ચતુષ્કોણ માટે પણ બાજુનું માપ 7 સેમી અને 5 સેમી છે. તે જ રીતે અહીં પણ ચતુષ્કોણ 7 સેમી અને 5 સેમી બાજુ ધરાવે છે. એટલે કે આ ચારેય પ્રકારના ચતુષ્કોણ માટે સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ સમાન રહે છે. હવે ક્ષેત્રફળ વિશે વિચારો. આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે આધાર ગુણ્યા ઊંચાઈ. તો એ મુજબ અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ માટે આ 7 સેમી છે એ તેનો આધાર બનશે. સાથે પહેલા ચતુષ્કોણ માટે 2.5 સેન્ટીમીટર છે એ તેની ઊંચાઈ થશે. આ જ રીતે અહીં ચતુષ્કોણનો આધાર 7 સેમીનો છે, પરંતુ તેની ઊંચાઈ અહીં 3 સેમી દર્શાવેલી છે. આ ચતુષ્કોણ માટે વિચારીએ તો આધાર 7 સેમી છે અને ઊંચાઈ 3.5 સેમી છે. અહીં પણ આ ચતુષ્કોણ માટે આધાર 7 સેમી છે અને ઊંચાઈ 4 સેમી છે. તો દરેક વખતે આધાર અને ઊંચાઈનો ગુણોત્તર એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જુદું જુદું થશે. અહીં 7 ગુણ્યા 2.5 થશે, અહીં 7 ગુણ્યા 3 થશે, અહીં 7 ગુણ્યા 3.5 થશે, અહીં 7 ગુણ્યા 4 થશે. એટલે કે આ ઉદાહરણ માટે સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ સમાન રહે છે, પરંતુ તેનું ક્ષેત્રફળ દર વખતે બદલાય છે. તમને થતું હશે કે આવું તે કેમ થતું હશે? ચાલો જોઈએ. અહીં એક સમાંતર બાજુ ચતુષ્કોણ દર્શાવેલો છે જેની બે બાજુના માપ સમાન છે અને અહીં પણ સામસામેની બે બાજુના માપ સમાન છે. આપણે ધારીએ કે આ બાજુનું માપ 7 સેમી છે અને આ બાજુનું માપ 5 સેમી છે. અહીં આ તેની ઊંચાઈ દર્શાવેલી છે. હવે આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ સમાન રહે, પરંતુ ક્ષેત્રફળ કઈ રીતે બદલે? તો તેના આકારમાં આપણે ફેરફાર કરીએ છીએ. તમે જોઈ શકો છો કે આકારમાં જેમ ફેરફાર થાય છે એમ ચતુષ્કોણની ઊંચાઈ ઘટતી જાય છે. આધારનું માપ એ જ રહે છે, પરંતુ ઊંચાઈ ઘટતી જાય છે. એટલે આધાર ગુણ્યા ઊંચાઈ એટલે કે ક્ષેત્રફળ છે એ ઘટતું જાય છે. ફરીથી એકવાર જોઈએ. આ મૂળ ચતુષ્કોણ, પરિમિતિ સમાન, ક્ષેત્રફળ આધાર ગુણ્યા ઊંચાઈ, ઊંચાઈ મહત્તમ છે. ત્યાર પછી ધીમે ધીમે આપણે એના આકારમાં ફેરફાર કરીએ એટલે બાજુની લંબાઈમાં ફેર થતો નથી, પરંતુ આધાર એનો એ જ રહે છે, જ્યારે ઊંચાઈ સતત ઘટતી જાય છે. એટલે કે ચતુષ્કોણનું ક્ષેત્રફળ ઘટતું જાય છે. આમ આ ઉદાહરણમાં આપણે જોયું કે ચતુષ્કોણની પરિમિતિ સમાન રહે છે, પરંતુ તેનું ક્ષેત્રફળ સતત બદલાય છે. આ જ રીતે એવું ઉદાહરણ આપ વિચારો કે જેમાં ક્ષેત્રફળ સમાન રહેતું હોય પરંતુ તેની પરિમિતિ બદલતી હોય. બાળમિત્રો, આ હતી સમાંતર બાજુ ચતુષ્કોણની વાત. હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ જોઈએ. લંબચોરસનું ક્ષેત્રફળ. અહીં લાલ રંગનો લંબચોરસ આપને દેખાઈ રહ્યો છે.
ક્ષેત્રફળ એટલે સમતલીય સપાટીએ રોકેલી જગ્યા. તો અહીં આપણે લંબચોરસ કેટલી જગ્યા રોકે છે તેનું માપ કાઢીએ. ક્ષેત્રફળ આપણે અલગ અલગ એકમોમાં દર્શાવી શકીએ, જેમ કે મિલીમીટર વર્ગ, સેન્ટીમીટર વર્ગ, મીટર વર્ગ કે કિલોમીટર વર્ગ. તેને આપણે ચોરસ મિલીમીટર, ચોરસ સેન્ટીમીટર, ચોરસ મીટર અથવા ચોરસ કિલોમીટર વડે પણ દર્શાવી શકીએ છીએ. મિત્રો, અહીંયા એક ચોરસ બોક્સ તમને દેખાઈ રહ્યું છે કે જેની લંબાઈ 1 સેન્ટીમીટર અને પહોળાઈ 1 સેન્ટીમીટર છે, જેને આપણે 1 ચોરસ સેન્ટીમીટર એવું કહીશું. મિત્રો, આપણે જોઈએ કે લંબચોરસમાં કેટલા ચોરસ સેન્ટીમીટરના ખાના સમાઈ શકે છે. તો આપ અહીંયા જોઈ રહ્યા છો, અહીંયા એક લંબચોરસ 20 ખાના જેટલી જગ્યા રોકે છે. એટલે અહીંયા આપેલા લંબચોરસનું ક્ષેત્રફળ 20 ચોરસ સેન્ટીમીટર અથવા 20 સેન્ટીમીટર વર્ગ કહી શકાય. આપણે તેનું સૂત્ર તારવીએ. મિત્રો, લંબચોરસની લંબાઈ 5 સેન્ટીમીટર છે, તેની પહોળાઈ 4 સેન્ટીમીટર છે. આમ લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરતાં લંબાઈ 5 સેન્ટીમીટર ગુણ્યા પહોળાઈ 4 સેન્ટીમીટર બરાબર 20 ચોરસ સેન્ટીમીટર અથવા 20 સેન્ટીમીટર વર્ગ એ લંબચોરસનું ક્ષેત્રફળ મળે છે. તો વિકર્ણથી એક ભાગ કાપતા તમને જે ત્રિકોણ મળે છે તે ત્રિકોણનું ક્ષેત્રફળ એ લંબચોરસના ક્ષેત્રફળથી અડધા ભાગનું, એટલે કે લંબચોરસમાંથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ તો 20 ચોરસ સેન્ટીમીટર છે જ, તેને 1/2 વડે ગુણતા ત્રિકોણનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર મળશે. તો અહીં આપણે જોયું કે લંબચોરસનું ક્ષેત્રફળ અથવા કોઈ પણ સમતલીય આકૃતિનું ક્ષેત્રફળ એક ગ્રાફ પેપર પર રોકેલી જગ્યા છે. અહીંયા તમને દેખાય એટલા માટે વ્હાઇટ રંગના પેપર પર જે ખાના દોરેલા છે એ દરેક ખાના 1 ચોરસ સેન્ટીમીટરના છે. અહીંયા કાગળનો ટુકડો જે તમને દર્શાવ્યો છે તે કેટલા ખાના જગ્યા રોકે છે તે આપણે જોઈએ. મિત્રો, અહીંયા લંબચોરસ કે ચોરસ ટુકડો પેપર પર જેટલી જગ્યા રોકે છે તેનું માપ તમને દર્શાવીએ છીએ. તો આપ જોઈ શકો છો કે અહીંયા લંબાઈ 1, 2, 3, 4, 5, 6, 7, 8 8 સેન્ટીમીટર લંબાઈ છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 8 સેન્ટીમીટર પહોળાઈ છે. તો અહીંયા ચોરસ ટુકડો છે 8 સેન્ટીમીટર લંબાઈ અને 8 સેન્ટીમીટર પહોળાઈ ધરાવે છે. તો આપણે કહી શકીએ કે તેનું ક્ષેત્રફળ 8 સેન્ટીમીટર ગુણ્યા 8 સેન્ટીમીટર બરાબર 64 સેન્ટીમીટર વર્ગ જેટલું થશે. હવે આપણે આ ચોરસ ટુકડામાંથી ત્રિકોણ બનાવીશું. અહીંયા બરાબર વચ્ચેથી હું વાળું છું. આપ જોઈ શકો છો કે ચોરસમાંથી હું ત્રિકોણ બનાવી રહ્યો છું. આ ત્રિકોણને અહીંયા તમે જુઓ કે એક ચોરસમાંથી મેં 2 ત્રિકોણ બનાવ્યા છે. એને હું બરાબર વચ્ચેથી હું કાપીને તમને બતાવીશ. તો અહીંયા એક ચોરસમાંથી ત્રિકોણના 2 બરાબર સરખા ભાગ થયા. તો આ દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ જે મૂળ ચોરસના ક્ષેત્રફળ કરતાં અડધા માપનું થશે. તમે જોઈ શકો છો કે અહીંયા ગ્રાફ પેપરમાં ફરી વખત એક ચોરસ ટુકડો મૂકું છું. એ ચોરસ ટુકડો કેટલી જગ્યા રોકે છે તે આપણે જોઈએ. તો અહીંયા ગ્રાફ પેપરમાં તમે જોઈ શકો છો કે આ ચોરસ ટુકડો 4 સેન્ટીમીટર પહોળાઈ અને 4 સેન્ટીમીટર લંબાઈનો છે. એટલે એનું ક્ષેત્રફળ અહીંયા લંબાઈ અને પહોળાઈ બંને સમાન હોવાથી લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 4 ગુણ્યા 4 4નો વર્ગ એટલે કે 16
સેન્ટીમીટર વર્ગ થશે. મિત્રો હવે તમે મને કહી શકશો કે આ ચોરસ ટુકડાને બરાબર વચ્ચેથી કાપી અને એને ત્રિકોણમાં રૂપાંતરિત કરીએ તો એક ચોરસ ટુકડામાંથી 2 ત્રિકોણ બને છે અને બંને એક સરખા માપના છે, એક સરખી જગ્યા રોકે છે. તો મિત્રો આપ કહી શકશો કે અહીં આ એક ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ આ ચોરસના ક્ષેત્રફળ કરતાં બરાબર અડધા માપનું છે. એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ ચોરસના ક્ષેત્રફળ કરતાં અડધા માપનું હોવાથી બંને ત્રિકોણ છે એ 8 ચોરસ સેન્ટીમીટર જેટલી જગ્યા રોકે છે. તો આ રીતે આપણે સૂત્ર તારવી શકીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ એ તેના લંબચોરસના ક્ષેત્રફળ કરતાં અડધા ભાગનું થાય છે. 1/2 ગુણ્યા પાયો ગુણ્યા લંબ. તો મિત્રો તમે કોઈ પણ લંબચોરસ લઈને એક પ્રવૃત્તિ કરજો. લંબચોરસ ટુકડાને બરાબર વચ્ચે વિકર્ણ દોરી અને તેના 2 ભાગ કરી આ લંબચોરસ ટુકડો છે આને આપણે પાયો કહીશું અને આને આપણે વેધ કહીશું. તો લંબચોરસના 2 ભાગ તરીકે આપણે ત્રિકોણને દર્શાવીએ અને ત્યાંથી વચ્ચેથી કટ કરતાં આપણને 2 ત્રિકોણ મળે છે. આમ લંબચોરસના ક્ષેત્રફળ પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી શકાય છે. તો ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રની તારવણી માટે એક સરસ મજાની પ્રવૃત્તિ કરીએ. અહીં સ્ક્રીન પર આપણે એક ચોરસ દેખાય છે. આ ચોરસને બરાબર વચ્ચેથી આ રીતે 2 ભાગમાં વિભાજિત કરીએ. આ આપણો મૂળ ચોરસ છે. બરાબર વચ્ચેથી આપણે 2 ભાગમાં વિભાજિત કરેલું છે. તો આપણને 2 ત્રિકોણ મળશે. એટલે કે ચોરસના ક્ષેત્રફળ કરતાં ત્રિકોણનું ક્ષેત્રફળ અડધું થશે. ફરીથી જોઈએ. અહીં એક લંબચોરસ દર્શાવેલો છે. લંબચોરસને પણ બરાબર વચ્ચેથી 2 ભાગમાં આપણે વિભાજિત કરીએ. તો આ મુજબ લંબચોરસને 2 ભાગમાં વિભાજિત કરતાં આપણને 2 એકરૂપ ત્રિકોણ મળે છે. આ બંને એકરૂપ ત્રિકોણ લંબચોરસના ક્ષેત્રફળ કરતાં અડધું ક્ષેત્રફળ ધરાવે છે એવું કહી શકીએ. આ બાબત પરથી આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર તારવીએ. બાળમિત્રો, અહીં આપણે જોયું કે લંબચોરસને બરાબર વચ્ચેથી કાપી આપણે 2 ભાગમાં વિભાજિત કરેલો છે. એટલે કે આ આપણો લંબચોરસ છે. તેને વચ્ચેથી કાપી 2 ભાગમાં વિભાજિત કરીએ છીએ એટલે આપણને 2 એકરૂપ ત્રિકોણ મળશે. અહીં લંબચોરસની લંબાઈ એ આપણા ત્રિકોણ માટે પાયો બને છે. બાળમિત્રો, આપણે જોયું કે લંબચોરસના ક્ષેત્રફળ કરતાં ત્રિકોણનું ક્ષેત્રફળ અડધું બને છે. એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા લંબચોરસનું ક્ષેત્રફળ. યાદ કરો બાળમિત્રો, લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. આપણે અહીંયા એ કિંમત મૂકીએ. ફરીથી જોઈએ. લંબચોરસની લંબાઈ એ આપણા ત્રિકોણ માટે શું બને છે? લંબચોરસની લંબાઈ એ ત્રિકોણનો પાયો બને છે. એટલે અહીંયા લંબાઈની જગ્યાએ પાયો લખીશું. આ જ રીતે લંબચોરસની પહોળાઈ એ આપણા ત્રિકોણ માટે શું બને છે? તો લંબચોરસની પહોળાઈ એ ત્રિકોણ માટે એની ઊંચાઈ બને છે. એટલે પહોળાઈની જગ્યાએ આપણે ઊંચાઈ દર્શાવીશું. તો આ રીતે આપણને ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર મળશે. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા ઊંચાઈ. પાયાને
આધાર પણ કહી શકાય. એટલે ફરીથી આપણે જોઈએ, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે આધાર અને ઊંચાઈનો ગુણાકાર કરવો પડે છે. અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ સ્ક્રીન ઉપર તમને દેખાય છે, તેમાંથી આપણે ત્રિકોણ બનાવીએ. સમાંતર બાજુ ચતુષ્કોણના બે સરખા ટુકડા કરવાથી બે ત્રિકોણ તમને દેખાય છે અને આ બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણો છે અને બંને ત્રિકોણોનું ક્ષેત્રફળ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળથી અડધા ભાગનું કરીને મેળવી શકીશું. મિત્રો, અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ જે દર્શાવેલો છે તેને પણ વચ્ચેથી બે ભાગ કરવાથી તમને બે અલગ અલગ ત્રિકોણના ટુકડા જોવા મળે છે. આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણ છે. તમે જોઈ શકો છો કે લાલ રંગના ત્રિકોણ પર ગુલાબી રંગનો ત્રિકોણ મૂકવાથી પાછળનો ત્રિકોણ તમને દેખાતો નથી. એટલે આ બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે. આમ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ બે ત્રિકોણના ક્ષેત્રફળ જેટલું થશે. આથી આપણે કહી શકીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં અડધા ભાગનું થાય છે. એટલે કે 1/2 ગુણ્યા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. એટલે કે 1/2 ગુણ્યા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે શીખી ગયા છીએ કે આધાર અને ઊંચાઈના ગુણાકારથી મળે છે. મિત્રો, અહીં તમને સ્ક્રીન ઉપર ગુલાબી રંગનો એક ત્રિકોણ દેખાઈ રહ્યો છે. આપણે તેનું ક્ષેત્રફળ શોધીએ. અહીં ત્રિકોણની એક બાજુનું માપ 8 સેન્ટીમીટર છે. ત્રિકોણ એ બી સીમાં બીસીનું માપ 8 સેન્ટીમીટર છે, જેને આપણે આધાર કહીશું. હવે ઊંચાઈ દોરવા માટે આપણે એક લંબ દોરવો પડશે. એમાંથી બીસી પર એક લંબ રેખાખંડ હું દોરું છું. બરાબર 90° ખૂણે બીસીને છેદે તે રીતે અહીં એમાંથી બીસી પર એક લંબ રેખાખંડ દોર્યો, જેને આપણે ઊંચાઈ કહીએ છીએ. હવે આપણે ઊંચાઈનું માપ લઈએ. તો તમે અહીં જોઈ શકો છો કે અહીં ઊંચાઈ 7 સેન્ટીમીટર છે. માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ બરાબર 1/2 ગુણ્યા આધાર 8 સેન્ટીમીટર ગુણ્યા ઊંચાઈ 7 સેન્ટીમીટર. અહીં સાદુરૂપ આપતા 1/2 ગુણ્યા 8 છે, એને છેદ ઉડાડીશું તો 4 ગુણ્યા 2 કરવાથી 8 મળે છે, જેથી 4 સેન્ટીમીટર ગુણ્યા 7 સેન્ટીમીટર. માટે ત્રિકોણનું ક્ષેત્રફળ થશે 4 ગુણ્યા 7 28 સેન્ટીમીટર વર્ગ. તો મિત્રો, અહીં જે તમને ગુલાબી રંગનો ત્રિકોણ બતાવી રહ્યો છે તેનું ક્ષેત્રફળ છે 28 ચોરસ સેન્ટીમીટર. મિત્રો, ત્રિકોણના ક્ષેત્રફળ વિશે આપણે થોડા ઉદાહરણ જોઈએ. અહીં આપેલ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ત્રિકોણ PQR અને ત્રિકોણ LM અને N આપેલા છે. આપણે જોઈ શકીએ છીએ કે ત્રિકોણ PQR એ લઘુકોણ ત્રિકોણ છે, જ્યારે ત્રિકોણ LM અને N એ ગુરુકોણ ત્રિકોણ છે. સૌ પ્રથમ આપણે લઘુકોણ ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ શોધીશું. આપણે જાણીએ છીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ. અહીં આપણે સૂત્ર લખીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ.
અહીં ત્રિકોણના આધારનું માપ કેટલું આપેલું છે? ત્રિકોણ PQR નો આધાર QR છે, જેનું માપ 4 સેમી આપેલું છે. આ જ રીતે ત્રિકોણ PQR માં QR આધાર પર ઊંચાઈ કેટલી આપેલી છે? ઊંચાઈ PS નું માપ 2 સેમી આપેલું છે, જેની કિંમત આપણે મૂકીએ. અહીં 2 નો 2 વડે આપણે છેદ ઉડાડીએ એટલે 2 2 4 થશે. એટલે આપણને મળશે 2 સેમી ગુણ્યા 2 સેમી. 2 નો 2 સાથે ગુણાકાર કરીએ એટલે આપણને મળશે 4 ચોરસ સેમી. આમ ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ થશે 4 ચોરસ સેમી. આ પરિસ્થિતિમાં વિચારો બાળ મિત્રો, અહીં ગુરુકોણ ત્રિકોણ LM અને N દર્શાવેલો છે, જેના આધાર તરીકે MN નું માપ 3 સેમી આપેલું છે અને એની ઊંચાઈ 2 સેમી આપેલી છે. તો ઊંચાઈને આપણે ક્યાં દર્શાવીશું? આપણે જાણીએ છીએ કે MN જ્યારે આધાર હોય તો ઊંચાઈ અહીં દર્શાવી શકાય, જેને આપણે LO કહીશું. તો ઊંચાઈનું માપ 2 સેમી આપેલું છે. બાળ મિત્રો, અહીં ત્રિકોણ LM નું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે LM અને N માં આધાર MN છે, જેનું માપ 3 સેમી છે, ઊંચાઈ LO છે, જેનું માપ 2 સેમી છે. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણે જાણીએ છીએ, 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ. આ ક્ષેત્રફળનો ઉપયોગ કરી અને ત્રિકોણ LMN નું ક્ષેત્રફળ આપ શોધો. કરી શકશો ને? બાળ મિત્રો, વધુ એક ઉદાહરણ સમજીએ. અહીં ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 36 ચોરસ સેન્ટીમીટર આપેલું છે અને ઊંચાઈ AD બરાબર 3 સેન્ટીમીટર છે. તો BC નું માપ શોધવાનું છે. આકૃતિમાં જોઈએ તો ત્રિકોણ ABC દર્શાવેલો છે, જે લઘુકોણ ત્રિકોણ છે, જેમાં BC આધાર છે અને AD એ તેની ઊંચાઈ છે. અહીં AD નું માપ આપણને 3 સેન્ટીમીટર આપેલું છે. BC નું માપ આપણે શોધવાનું છે. સાથે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ એટલે કે એરિયા એ બરાબર 36 સેમી વર્ગ, ઊંચાઈ AD બરાબર 3 સેન્ટીમીટર અને આધાર BC નું માપ શોધવાનું છે. કયા સૂત્રનો ઉપયોગ કરીશું મિત્રો? ખૂબ સરસ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ. અહીં ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ. એ મુજબ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા BC અને ઊંચાઈ છે AD. અહીં ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ એ બરાબર 36 સેન્ટીમીટર વર્ગ છે, જેની કિંમત આપણે અહીં દર્શાવીશું. સામે 1/2 BC નું માપ આપણે શોધવાનું છે, એટલે BC ને BC તરીકે લખીશું ગુણ્યા AD નું માપ આપણે 3 સેમી આપેલું છે. અહીં સાદુરૂપ આપતા BC નું માપ 36 સેન્ટીમીટર વર્ગ ગુણ્યા 2/3 સેન્ટીમીટર મળશે. અહીં 36 નો 3 વડે ભાગાકાર કરીએ, 12 3 36 એટલે આપણને મળશે BC બરાબર 12 સેન્ટીમીટર ગુણ્યા 2 એટલે કે BC બરાબર 24 સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો, આ અંકમાં આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર તારવ્યું. તે મુજબ ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરી જુદા જુદા ત્રિકોણના ક્ષેત્રફળ શોધ્યા. હવે આ ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરી આપની નોંધપોથીમાં આપ પણ અહીં આપેલ ત્રિકોણના ક્ષેત્રફળ શોધો. આપેલ ત્રિકોણના ક્ષેત્રફળ શોધો. અહીં લઘુકોણ ત્રિકોણ ABC આપેલો છે, જેમાં BC નું માપ 4 સેમી અને ઊંચાઈ AD
એનું માપ 3 સેમી આપેલું છે. અહીં ત્રિકોણ PQR આપેલો છે, જેમાં બાજુ QRનું માપ 5 સેમી અને બાજુ PQનું માપ 3 સેમી આપેલું છે. આ જ રીતે અહીં ગુરુકોણ ત્રિકોણ LMN દર્શાવેલો છે, જેમાં MNનું માપ 3 સેમી અને ઊંચાઈ LK જે 2 સેમી દર્શાવેલી છે. આ માહિતી પરથી આપ જાતે આપેલ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. બાળમિત્રો, હવે સમય થયો છે આજના સવાલનો. આજનો સવાલ: ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ 100 ચોરસ સેન્ટીમીટર છે. જો તેની ઊંચાઈ QT 10 સેન્ટીમીટર હોય તો તેના આધાર PRનું માપ શોધો. વિકલ્પ A 5 સેન્ટીમીટર, વિકલ્પ B 10 સેન્ટીમીટર, વિકલ્પ C 15 સેન્ટીમીટર કે વિકલ્પ D 20 સેન્ટીમીટર. સાચો જવાબ આપની સ્ક્રીન પર દેખાતા ટોલ ફ્રી નંબર 6357399470 પર જણાવી શકો છો. આવજો.